બંડળિયા જો બંડળની જેમ જ બેઠીને પાછી પીઓનું કામ પણ આવી ગયું છે. પીઓની નોકરી ચાલુ આજથી બીજી પાછી. આ છે લેસ પટ્ટાનું કામ. પીઓની નોકરી ચાલુ આજથી. હવે પીઓ જો ચોકલું એનું ઘર બનાવતું છે વરસાદથી બચવા માટે. જો કેવું સો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશો બધા. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ, આજનું બેકગ્રાઉન્ડ તમને બતાવું. મોર્નિંગ ખાલી જોવો તમે. આજનું મોર્નિંગ વ્યૂ જો કેવું મસ્ત લાગે ને. આટલું મસ્તીનું હરિયાળી હરિયાળી હોય અને હા હા મજા આવી જાય. તો આજનું વાતાવરણ પ્રમાણે તો ગાઈસ જો પેલી સાઈડ એકદમ કાળું કાળું વાદળ થઈ ગયું છે. એટલે પાક્કું વરસાદ પડવાનો છે આજે 100%. કાં તો કંઈક જગ્યાએ પડતો હશે થોડો થોડો એવું લાગે છે. કેમ કે એકદમ જો ચકલાઓ ચલ 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 કરતા છે. અહીંયા કબૂતરો મસ્તીને બેઠા છે બે જણા. તો વાદળ પ્રમાણે તો પાક્કું વરસાદ પડશે આજે લાગતું જ છે. એટલે મેં વરસાદ જોવા માટે ઉપર આવી ગયો. વરસાદ જોવા માટે નહીં, વાદળ જોવા માટે. કેમ કે આ વાદળ જોવો ગાઈસ, પાક્કું વરસાદ પડવાનો જ છે એવું લાગે. હવે કાળું કાળું કરી રહ્યો છે. પડે તો સારું વરસાદ, બીજું તો શું ગાઈસ કે ચોકલું એનું ઘર બનાવતું છે વરસાદથી બચવા માટે. જો કેવું મસ્ત બનાવી રાખતું છે ઘર. ચાલ નજીકથી ટ્રાય મારીએ જોવાની. કદાચ ચક ઉડી જશે. ઉડી જ ગયું સાચું. તો ગાઈસ જો ખાલી તમને બતાવું, મેં જાતો નથી. તો અહીંયા રહ્યું ઘર જો બનાવે ગાઈસ. આ રહ્યું ઘર બનાવે. ચાલો આપણે જાય નીચે. કેમ કે વરસાદ તો ખબર નહીં ક્યારે પડશે. આપણો મસ્ત પવન ઠંડો ઠંડોમાં પવન. નીચે જઈએ હવે. સાફ સફાઈ ચાલુ ધડક ધડક કરીને. જો એક કી નજરે બંડળિયા જો બંડળની જેમ જ બેઠીને પાછી એવું કરે. હું જોઈ આવડે કોને આજે બડું બી નિકાલ નાખ્યો. બીનો બીનો આનું ચારા વધી જાય ને પછી એમ કે મને મારે. એમ કે એક ઢીક બે ઢીક પછી આને મસ્તી કરવાની ને એમ કરવું પડે. જો ગેસ બધું વાર બી ના કરી નાખા. પાણી પાણી કરી નાખવા. જો મસ્તી જ કર્યા કરે પછી એમ કે મારે. એમ કે સરખું સાફ કરજે. ત્યાં ત્યાં રહી ગયું. આ બાજુ રહી ગયું. પીયું પીયું અહીંયા રહી ગયું. તો આપણે પીવું બનાવતી છે આપણા માટે ટિફિન સાંજનું. કેમ કે આપણો ટાઈમ પણ થઈ ગયો હતો. એટલે પીવું બનાવતી છે હવે ટિફિન. તો જો રોટલી મીણતી છે. અને આજે પીઓનું કામ પણ આવી ગયું છે. પીઓની નોકરી ચાલુ આજથી બીજી પાછી. શું નોકરી છે તમને ગાઈસ ખબર છે? નોકરી શેની છે? પીવું બીજું કામ શું આવી ગયું. અને એ પછી વાત પહેલાં પીવું શું બનાવેલો રસોઈ મેં કે પહેલાં શેનું શાક? પીઓનું ફેવરેટ શાક છે ડીંગલા. એ ડીંગલા કોને કહીને તમને ખબર જ હશે. આગલા વિડીયોમાં મેં જોયું હતું, તમને બતાવ્યું બી હતું. તો આ ડીંગલાનું શાક પીઓને બહુ જ ભાવે ને ફેવરેટ છે. પણ એ ડીંગલા ખાલી અમારા માટે છે. એમના માટે શું લાવવાનું છે ખબર પપ્પા? પાઉંભાજી. વિચાર કરો, એ પાઉંભાજી ખાવાની ને અમને ડીંગલા મોકલાવે. જો લાડ પાડે છે મોઢામાંથી. આજો બધા પસીનાવાળી લાડ. તો પીવું તને ખબર છે ઉપર ટેરેસ ઉપર ચકલીએ ઘર બનાવ્યું છે. અડધું કામ બાકી છે. ચાલો આપણે પેલા જોઈ આવીએ પછી. તો જો ગાઈસ આને આ સોને આ શોર્ટ ન પકડને. મારવાની છે કે હું મને? જો સોરી સોરી સોડે હવે નહીં પકડો. ભલે ખોલી. તો જો ગાઈસ આ છે મમ્મી લોકોનું કામ આવી ગયું છે. આ પટ્ટા લેસ પટ્ટા ડાયમંડ લગાડવાના. અમે ઓરિજિનલ ડાયમંડમાં કામ કરીએ ને આ લોકો ડુપ્લિકેટ ડાયમંડમાં કામ કરે. આ છે લેસ પટ્ટાનું કામ. પીઓની નોકરી ચાલુ આજથી. હવે પીઓ જો ભેગા કરશે પૈસા પછી મને આપશે વાપરવા માટે ફૂલ. અહીંયા મમ્મીના પૈસા ભેગા કરવાની હવે કામ કરી કરીને. બાટલાની એવું ભરાવાનું, લાઇટ બિલ ભરવાનું. તો ગાઈસ આ લેસ પટ્ટામાં જો કેટલો ટાઈમ લાગે ના જો ને. હા આમાં લગાવવાનું પહેલાં મેં કરતો મને નહીં મજા આવે. આમાં માથું બહુ દુખે ગાઈસ. એટલે તો મમ્મીને ચશ્મા આવી ગયા જો આવું કરી
ધીમે ધીમે કરીને હે શું કહે ધંધે કઈ નહીં તમારા ખર્ચા માટે તમે કરો પછી શુક્રવારીમાં જશે પછી શુક્રવારીમાંથી લઈ આવશે એ તો ત્યારની વાત હવે પતી ગઈ દિવાળી તમને કોણ લાગે પછી તમે જ શુક્રવારીમાં જઈને ડ્રેસ લેવા જાય પછી એ લોકો ગઈશ આવું કરે આ છે આપણું કામ પીઓની નોકરી આજથી જ ચાલુ ચાલો પહેલાં આપણે ટેરેસ ઉપર જોઈ આવીએ કે ચકલું કેવું ઘેર બનાવ્યું છે તો ગાઈસ આ જો આ પપ્પાએ બનાવ્યું છે પતરાવાળું કેમ કે પાણી નીચે ઉતરી જાય બેટથી ધાર એમ કરીને સીધું અહીંયા ઉતરવું જોઈએ પછી ત્યાં ગરનાળામાં જતું રહે પાણી તો આ બનાવ્યું હતું પપ્પાએ તો આ અમારે પિસ્સા ચડવા માટે બનાવ્યું સો ગાઈસ ચોકલેટ છે નહીં અત્યારે તો જો ગાઈસ ચકલીએ ખાલી આટલું અડધું જ ઘર બનાવ્યું લાગે હજુ બનાવતી છે એનું કામ ચાલુ છે તો ચાલો અહીંથી જતા રહીએ નહીં તો આવશે તો કહેશે કે આ કોયો આવી ગયો મારી જગ્યા પર મારું ઘર જોવા માટે તો ગાઈસ ચકલીઓની કલા તો જો કેવું મસ્તીનું ગોઠીને બનાવે અને આપણાથી એવું બનાવાય બી નહીં કેવું એ લોકો ઘેર બનાવે વિચાર કરો તમે એવી કલા છે ચકલીઓમાં સવારે તો વાતાવરણ તો એકદમ કુલ હતું જો હવે જો સૂરજ દાદાને ગરમી બરાબર લાગે છે મેં તો કહ્યું સવાર વરસાદ પડશે પણ જરાય નહીં પડ્યો અત્યારે નહીં પડ્યો જો કેવો તડકો છે અને ચાલો આપણે નીચે જઈએ મેં તો ખાલી ઘર જોવા માટે આવ્યો તો પણ ઘર તો હજુ બનતું છે ચકલીનું જો ક્યાંય ગઈ ખબર નહીં હજુ આવી નથી તો આપણે જઈએ કેમ કે આપણો ટાઈમ પણ થઈ ગયો છે બીજું ટિફિન પણ બનાવી છે નીચે જ જઈએ હવે તો પીવું ચકલીએ ખાલીનું અડધું ઘર બનાવ્યું છે પછી તને મેં કાલે બતાવીશ તને આવડે શું જાની આવે તો પીઓનું રસોઈ ટિફિન આ રહ્યું તો ગાઈસ ચાલો આપણું ટિફિન પણ રેડી છે હવે આપણે પણ નીકળીએ અને અહીંયા કામ પૂરું થયું ની મમ્મીનું કેટલું કામ બાકી જોજો ઓહો મમ્મીની થોડીક પટ્ટી બાકી ને પીઓની પટ્ટી જો ગાઈસ કેટલી બધી બાકી હજુ આ બધી પટ્ટી બાકી પીઓ સાંજે પૂરી થઈ જાય હે પછી પેલા પીઓ બપોર પછી સુઈ જાય એટલે એનું બધું કામ બાકી હોય તો રહી જાય એટલે તો ગાઈસ હજુ એક પટ્ટી બાકી છે આ સોમવારે આપવાની છે અને હજુ આ બાકી સાચલું તો જો ગાઈસ આ બંને વચ્ચે આમ રીતે થાય કામમાં કાઢી હરીફાઈ કરે કોણ પેલું પૂરું કરે કોણ નહીં પહેલાં પૂરું કરે કે પીયું જો ટોવલ લઈને મારવા હારું રેડી તો કોઈ નહીં ગાઈસ આજે હવે આપણે જઈએ બ્લોગ આગળ વધારે શૂટ નથી કરવું કેમ કે પછી લાંબો વિડીયો ઉઠી જાય અને જો મસ્તી કર્યા કરે ઘરે જાણી તા નોકરી ચાલુ થઈ ગઈ કરની ફટાફટ અહીંયા પેલું કર્યા કરે મસ્તી જા તો કઈ નહીં ગાઈસ ચાલો આપણે મળશું આ નેક્સ્ટ વ્લોગમાં કેમ કે અમારો ટાઈમ થઈ ગયો અને કાલે છે રવિવાર કાલે રજા છે આપણી તો આપણે મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય